નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 19 પપ્પા હવે ફોન મૂકો ગીત છે અને જેના લેખક છે કવિ છે મનોહર ત્રિવેદી. પ્રશ્ન નંબર 1 છે મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકો કાવ્યમાં કયા કયા શબ્દો દ્વારા વ્યક્ત થાય છે તો લખો. પપ્પા હવે ફોન મૂકો પ્રશ્નથી કાવ્ય શરૂ થાય છે. પુત્રી પિતાની પરવાનગી માંગે છે, પિતાનો આદર જાળવે છે. તે પછીની થી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે. જો કે પિતા પ્રશ્ન નથી પૂછતા. પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય એ સમજી શકાય છે. તમને જરી મોજ આવે તે થયું, હું એસટીડીની ડાળથી ટહુકું આમ કહી પિતાને ચિત્તાથી હળવા ફૂલ કરવાની પુત્રીની ભાવના વ્યક્ત થાય છે. એ પછી ફોન પર પિતા ના મનમાં ઉઠેલો પ્રશ્ન હોસ્ટેલને સાથે વાતનો દોર આગળ ચલાવે છે. આ કવિમાં હોસ્ટેલ તો ભાવે છે. મમ્મી બા જલસામાં અને અંતે જાજી તે વાતોના ગાડા ભરાય. કહું હાઈકુમાં એટલે કે ટૂંકું તો પપ્પા હવે ફોન મૂકો એવા શબ્દ પ્રયોગો દીકરી માતા તેમજ પિતાને ચિંતામુક્ત કરવાની ભાવના દર્શાવે છે. એટલું જ નહીં, પુત્રીના પિતા સાથેની આત્મીય સંબંધ કેટલી ગાઢ હશે એનો અણસાર પણ આપે છે. ચાલો બીજો પ્રશ્ન 3-4 વાક્યમાં ઉત્તર લખો. માતાના સ્વપ્નને દીકરી ક્યારે યાદ કરે છે તો લખો. પુત્રી પપ્પા સાથે ફોન પર યાદ કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે. તારી દીકરી તારા સપના ઊંઘમાં આંજે છે, અત્યારે તે ભૂલી નથી. ચાલો એક વાક્યમાં ઉત્તર લખો. પપ્પા હવે ફોન મૂકો કાવ્યના કવિનું નામ તો લખો મનોહર ત્રિવેદી. સાહિત્ય પ્રકાર તો શું છે તો કે ગીત છે. દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે તો કે દીકરીને હોસ્ટેલ કાંટા જેવી લાગે છે. દીકરીના મતે માતા કેવી છે તો દીકરીના મતે માતા ચિંતાતુર, ભોળી અને ભૂલકડી છે. 5મું, જાજી વાતોના ગાડા ભરાયા દ્વારા કવિ દીકરી શું કહેવા માંગે છે. દીકરી કહે છે કે વાતો તો ખૂબ જ કરવી છે પણ હું ટૂંકમાં જ બધું સમજાવવા માંગુ છું. 6, એસટીડીની ડાળથી ટહુકું કહીને દીકરી શું કહેવા માંગે છે તો લખો. એસટીડીની ડાળથી કહું કહીને દીકરી પિતાજી સાથે પ્રેમ સંભર વાતો કરવા માંગે છે. ચલો, પપ્પા હવે ફોન મૂકું ગીતના કવિ મનોહર ત્રિવેદી. અને ગીત શું છે? ગીત કાવ્ય છે. પપ્પા હવે ફોન મૂકો. હવે વાત ટૂંકમાં કહેવા માટે દીકરી હાઈકુનો ઉલ્લેખ કરે છે. કાંટામાં સચવાતું ફૂલમાં કાંટાની ઉપમા હોસ્ટેલમાં આપવામાં આવી છે. દીકરી પપ્પાને મમ્મીની વાતનું માઠું ન લગાડવાનું કહે છે. હવે છે વ્યાકરણ, જોડણી સુધારો, હોસ્ટેલ, પછી નીંદર, ધ્વનિ ઘટકો ચ પ્લસ ઈ પ્લસ ન પ્લસ ત પ્લસ આ પ્લસ અડ પ્લસ ઉ અને બીજું લ પ્લસ ઈ પ્લસ લ પ્લસ આ પ્લસ ક પ્લસ ઉ પ્લસ જ પ્લસ આ પ્લસ ર. રેખાંકિત સંજ્ઞાના પ્રકાર ફૂલ તો કે જાતિવાચક, સમૂહ તો કે વ્યક્તિવાચક. ચલો સમાનાર્થી શબ્દ મોજ તો કે ખુશાલી, ફૂલ તો કે પુષ્પ, ડાળ તો કે શાખા, જિદ્દી તો કે જક્કી, કાંટો તો કે કંટક, ગાડું તો કે શકટ. ચલો સર્વનામ શોધી. મને તો કે પુરુષવાચક, શું તો કે પ્રશ્નાર્થવાચક. રૂઢિપ્રયોગનો સાચો અર્થ આંખમાં આંજવું તો કે ઊંઘમાં પણ યાદ રાખવું. આકું ચૂકું ન પાડવું તો કે માઠું ન લગાડવું. ખીજ ઠાલવવી તો કે ગુસ્સો કરવો. જાજી વાતોના ગાડા ભરાય, અતિશય વાતો કર્યા કરવી. હવે એક શબ્દ. ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા તો કે એસટીડી. વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા તો કે હોસ્ટેલ. શબ્દોના સમાસનો પ્રકાર. રંગ ભર્યું તો કે તત્પુરુષ, લીલા કુંજાર તો કે કર્મધારય. તળપદા શબ્દના શિષ્ટ. નિંદર તો કે નિદ્રા અને ઊંઘ. વાતો તો કે વાતો. છો તો કે ભલે, કેજો તો કે કહેજો, સપના તો કે સ્વપ્ના, કેતો તો કે કહેતો તો. હવે વિરોધી શબ્દ. ઊંઘવું તો કે બંધ થવું, ઉઘડવું તો કે બંધ થવું, સૂકવું તો કે લીલું, ભોળું તો કે કપટી, ખીજ તો કે પ્રસન્નતા. ચલો હવે લિંગ ઓળખાવો. મોજ તો કે સ્ત્રીલિંગ, કાંટો તો કે પુલિંગ, ફાગણ તો કે પુલિંગ, પાન નપુસકલિંગ, વાસણ નપુસકલિંગ, દીકરી સ્ત્રીલિંગ, ઘર નપુસકલિંગ, હપ્તો પુલિંગ, વ્યાજ નપુસકલિંગ, ખીજ સ્ત્રીલિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.